हाय मित्रों, केम छो? मजामां। आज આપણે બનાવીશું પનીર કરારા સલાડ। પનીર કરારા એક સબ્જી બનાવીશું અને એક સલાડ આવશે। એના માટે મેં લીધું છે પનીર મસાલા પનીર લીધું છે। મેં ઘરે જ બનાવેલું છે, તમે સાદું લો તો બી ચાલે। આવી રીતના એક મોટી ડુંગળી સમારી લીધી છે, બે નંગ લીલા મરચાં આવી રીતના સમારી લીધા છે, ટામેટા પણ મેં આવી રીતના સમારી લીધા છે, બીજ કાઢી નાખ્યા છે। આપણે આવી રીતના મરચાં લીધા છે, કેપ્સિકમ એક, લીંબુ લીધું છે, એક નંગ કોથમીર લીધી છે અને આ ગ્રેવી લીધી છે। આદુ, લસણ, ડુંગળી, ટામેટા એક એક નંગ લીધું છે। આદુનો ટુકડો લીધો છે, લસણ 2-4 કળી લીધું છે, એક ડુંગળી છે ને એક ટામેટું છે, મેં આવી રીતના ક્રશ કરીને લીધું છે। અને સલાડ બનાવવા માટે આપણે કોબીજ લીધી છે। બીજા આપણા મસાલા જે કરીશ એ તમને બધા હું બતાવું। સૌથી પહેલાં આપણે સલાડ બનાવીશું। સૌથી પહેલાં કોબી મેં સમારીને ધોઈ નાખી છે। એના અંદર જશે આપણે પહેલાં લીંબુ, ચાટ મસાલો, શેકેલું જીરું ક્રશ કરેલું, કારા મરી પાવડર, સીધા મીઠું, લીલા ધાણા અને મિક્સ કરવાનું છે આપણે સરસ મજાનું। સરસ મજાનું સલાડ મિક્સ કરી લીધું છે, પણ મને થોડું લીંબુ ઓછું લાગે છે એટલે હું લીંબુ અડધું બીજું નીચું છું અંદર। દળેલી ખાંડ નાખું છું 1 ચમચી। આપણે ખાટો મીઠો તીખો સ્વાદ જોઈએ છે એના માટે। બહુ જ સરસ મજાનું આપણું સલાડ તૈયાર થઈ ગયું છે। હવે આપણે બીજી તૈયારી કરીશું। કરારા પનીરના વઘારના સૂકા મસાલા બતાવું। 2 સૂકા મરચાં છે, આટલો તજનો ટુકડો છે, 3 લવિંગ છે, 1 લીલી ઇલાયચી છે, કાળી ઇલાયચી છે, જાવિત્રી કટકો છે, પછી અડધી ચમચી વરિયાળી છે, અડધી ચમચી જીરું છે, તમાલપત્ર છે, એટલા સૂકા મસાલા છે। પનીરને આપણે થોડું આના અંદર શેકી લઈશું। કરારા બનાવવું છે એટલે મેં આવી રીતના મોટો તવો લીધો છે, એના અંદર આપણે શેકીશું। અને એના પીસ મૂકી દઈશું આપણે આવી રીતે। કરારું બનાવવું છે એટલે થોડા ફ્રાય કરવા જરૂરી છે। હું બટરમાં કરું છું, તમે તેલમાં કરશો તો બી ચાલશે, ઘીમાં કરશો તો બી ચાલશે। હું હાથથી જ ફેરવું છું આવી રીતે, તમારા હાથથી નહીં ફેરવવાનું, ચમચાથી ફેરવવાનું। મારું પનીર એકદમ સરસ મજાનું સોફ્ટ છે। મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે। આ ડીશ ખાવામાં પણ એટલી સરસ લાગે છે। પનીર કરારા સલાડ રાખ્યું છે આપણે ડીશનું નામ। સલાડ હોય જોડે અને એક આવી સબ્જી બની જાય, એ સલાડનું સલાડ, સબ્જીની સબ્જી, ખાવાની પણ બહુ જ મજા આવે છે આવું। સલાડ રેડી થઈ ગયું છે આપણું। હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું, બીજી તૈયારી કરીશું। મિત્રો તમે જોઈ શકો છો મેં તેલ ગરમ મૂક્યું છે, મેં પનીર બટરમાં શેક્યું હતું, વઘારમાં તેલ મૂક્યું છે, તેલ આપણું ગરમ થાય છે।
તેલ ગરમ થઈ ગયું છે, આપણા સૂકા મસાલા નાખી દઈશું બધા જ. આમાંથી કયાક મસાલા એકાદા બે ના હોય તો ચાલે, જરૂરી નથી બધા હોવા જ જોઈએ એવા, પણ બનાવવાનું તો ખરું જ. વરિયાળી છે, જીરું છે, એટલે બહુ સરસ મજાની સુગંધ આવે છે. વરિયાળી જીરું તો બધાના ઘરના અંદર હોય છે અત્યારે. ડુંગળી આવશે સૌથી પહેલાં. ડુંગળીને આપણે થોડી ફ્રાય કરી લઈશું. કટિંગ સેમ જ રાખવાનું તો તમારી સબ્જી ખરેખર બહુ સરસ દેખાશે. મારે આને બહુ ફ્રાય નથી કરવાની. મેં ડુંગળીનો નાનો ભાગ આવી રીતના કાઢી લીધો, ટામેટાનો આવી રીતના વર્ક કાઢી લીધો હતો, એને પણ હું શેકી દઈશ. આપણે ગુજરાતી લોકો છીએ તે વસ્તુ ક્યારે જાય તો ચાલે જ નહીં. આમાં ટામેટું ગળી જાય બીજ છે એટલે ત્યારે પહેલાં નાખી દીધા છે. કેપ્સિકમ નાખીશું. લીલા મરચાં નાખીશું. લાસ્ટમાં ટામેટાં નાખીશું. મોટા ટામેટાં આપણે બહુ ગળવા નથી દેવાના એટલે લાસ્ટમાં નાખ્યા છે. સરસ ફ્રાય થવા દઈશું 2 મિનિટ. 2 મિનિટ થઈ ગયા છે. ગ્રેવી નાખી ડુંગળી ટામેટાની કરીશું એ. એને પણ સરસ શેકાવા દઈશું આપણે. આપણે ગુજરાતી લોકોને તો કેવું થોડું ઘણું કાચું હોય તો ભાવે નહીં. કાચું હોય તો ચડેલું જોઈએ, ચડેલું હોય તો કાચું જોઈએ. એટલે આપણે કાચું અને ચડેલું બંને ડીશ મિક્સ કરી બનાવી છે, સલાડ અને પનીર. સરસ નાખવા દઈશું. એવી સરસ મજાની પાકી ગઈ છે આપણી. મિત્રો તમે જોઈ શકો છો કેપ્સિકમના બી ટુકડા દેખાય છે, ટામેટાના બી દેખાય છે, ડુંગળીના બી દેખાય છે. હવે મસાલા કરીશું આપણે. સ્વાદ પ્રમાણે મીઠું આવશે, ધાણા પાવડર આવશે, સામાન્ય ગરમ મસાલો આવશે, હળદર આવશે, કાશ્મીરી લાલ મરચું આવશે. બસ મિક્સ કરી લઈશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના મસાલા થઈ ગયા છે આપણા. હવે આપણે પનીર જશે આના અંદર. મિક્સ કરી દઈશું. મારું પનીર મસાલાવાળું છે એટલે હું પાણીનો ઉપયોગ નથી કરતી. તમારું સાદું પનીર હોય તો તમે થોડું અડધો કપ એટલું પાણી રેડી દેવાનું, પછી પનીર નાખવાનું. પાણી ઉકળી જાય ગ્રેવી એટલે. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી ડીશ બની ગઈ છે. લાસ્ટમાં ધાણા નાખીશું આપણે લીલા.
ધાણા મેં દાંડલી સુધી સમારી લીધા છે. એકદમ કૂણી કૂણી દાંડલી હોય એવા લઈ લીધા છે. તમારે ના લેવા હોય તો પાન એકલા લેવાના. બહુ સરસ મજાની આપણી સબ્જી રેડી થઈ ગઈ છે. બહુ જ ફાઇન દેખાય છે. પાન પણ એટલી સરસ લાગશે અને સુગંધ પણ બહુ જ સરસ મજાની આવે છે. ચાલો આપણે પ્લેટિંગ કરીશું. ગેસ બંધ કરી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો મેં સલાડ આવી રીતના લગાવી દીધું છે અને વચ્ચે જગ્યા રાખી છે. વચ્ચે આપણે શાક મૂકીશું પનીરનું. આવી રીતના મને સજાવવું બધું બહુ જ ગમે છે. ખાવા બનાવો એક મારો શોખ છે. તમારું બહુ જ ગમે બધું મને. બધું શાક હું આવી રીતે સજાવી દઈશ. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. સલાડનું સલાડ, શાકનું શાક, બહુ જ ફાઇન આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. મિત્રો તમારે આવી ડીશો શીખવી હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.